લાસ્ટ વીક આપણે કોમેન્ટ્સ રેડ કરી હતી 5 જણાની, તો આજે પણ આપણે લાસ્ટ વીકની જેમ આજે આપણે 5 કોમેન્ટ્સ રેડ કરવાના છે. પેલો અમારા કોમ્પ્લેક્સમાં જલસા છે બધાને. 2:45 વાગ્યા છે, નાખું બધું બંધ છે. આપણા છેલ્લા ઘણા વ્લોગ્સથી આપણા કોમેન્ટ કરે છે ને કાયમ દરેક વ્લોગની અંદર સીતારામ પણ લખતા. ભાઈ મોટી ચમચી લઈ લીધી છે, એડ કરી દઈએ. ઉપવાસે અને ખાખા કર્યું. અને 3 ગ્લાસમાંથી 1 ગ્લાસની અંદર આપણે મીઠું ખાલી એડ કર્યું છે, એક જ ગ્લાસની. આમાંથી છે ને જો આ કલરમાં બધી ગોઠવેલી છે, આમાંથી એક લાઈન મને આપી દેશે ને એક લાઈન આરવને આપી દેશે ને પછી અને જલ્દીથી મમ્મીને સાજું થઈ જાય એવી પ્રાર્થના પણ કરજો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે ફરીથી અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 30મી ઓગસ્ટ 2024 અને વાર છે શુક્રવાર. અને ફાઇનલી 5 દિવસની રજા પછી 3 દિવસ વેકેશનની રજા અને 2 દિવસ આરવને ભારે વરસાદની આગાહીના કારણે રજા, એટલે 5 દિવસની રજા બાદ આરવભાઈ તો સ્કૂલે આજે મૂકી આવ્યા છે. અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને ફાઇનલી જોઈ લો ભાઈ, સુરત દાદાએ દર્શન દઈ દીધા છે. સરસ મજાનો તડકો નીકળ્યો છે આજે. જો કે વાવાઝોડાની આગાહી છે કચ્છની અંદર ને બધે. જોઈ શું થાય છે, લેટ્સ સી. જોઈ બા શું કરે છે. સ્વામિનારાયણ, શું ગાવ છો? શું કે છે? શું હતું ભજનમાં, શું કેતા હતા? ભજનમાં આવ્યા કે સાડીને સાડલો પહેરાવ્યો અને બેની 5 જણા રાખ્યા નહીં. બરોબર છે. એની જિંદગી જાય. અને ઓલું ખાખા કર્યું કે હે ને, શું કેતા હતા? પાટલો પાટલો કપી ઉપવાસ કર્યા ને ખાખા કર્યું. જ્યારે કરી નહીં અને ઉપવાસે કર્યા નહીં અને ખાખા કર્યું. કાકા કર્યું. હા, અને હૈરા ફૈરા ને એ બધું ઘણું બધું આવતું નહીં ભજનમાં. પેલા આવતું, પેલા કર્યું તો આપો આવી જાય. હા, પછી આપણે બતાવી ન હકી, કોપીરાઇટ આવી જાય, આપણે આખું ન સંભળાય હકી બધું. એટલે સારું, હાલો. મારો ભાઈ સ્કૂલેથી આવતા હવે ચોકલેટ ખાવા માંડ્યા છે. હે યસ, ચલો. કાલ ફૈબાના ઘરેથી ચોકલેટ આવી હતી, આખું બોક્સ આવ્યું છે. મસ્ત ચોકલેટ છે, મને બહુ ભાવી ખરેખર. હા, એ અલગ અલગ બહારની છે ને. અને મેડમ શું કરો છો? પાપડ શેકી રહ્યા છે. ઓકે, ચાલો બેસી જઈએ જમવા. આજ તો આપણું ફેવરેટ શાક બન્યું છે, આખા બટેકા અને મિક્સ દાળ. ભાઈ જમાવટ છે. ચાલો બધા આખા બટેકાનું શાક ને દાળ જમવા માટે. પેલો અમારા કોમ્પ્લેક્સમાં જલસા છે બધાને. 2:45 વાગ્યા છે, નાખું બધું બંધ છે. આપણે એકની દુકાન ખુલ્લી છે ભાઈ. વાગ્યા છે રાતના 8:30 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. અને પપ્પાએ ઘરે આવી ગયા છે, મમ્મી રોકાણી છે અમદાવાદ. અને આજના વિડીયોની અંદર આપણે લાસ્ટ વીક આપણે કોમેન્ટ્સ રેડ કરી હતી 5 જણાની, તો આજે પણ આપણે લાસ્ટ વીકની જેમ આજે આપણે 5 કોમેન્ટ્સ રેડ કરવાના છીએ. તો જયમાં પહેલા આપણે 2 કોમેન્ટ્સ રેડ કરશું અને જમીન પછી આપણે 3 કોમેન્ટ્સ રેડ કરશું. તો ચાલો, પહેલી કોમેન્ટ્સ રેડ કરશે આરવ. આરવભાઈ રેડી છો ફર્સ્ટ કોમેન્ટ રેડ કરવા માટે? હિરલ ગોસી 7256 બહુ જ મસ્ત હોય છે તમારા વ્લોગ્સ, એકદમ રિફ્રેશ થઈ જવાય છે. થેન્ક યુ હિરલ આંટી. આપણે ફર્સ્ટ કોમેન્ટ રેડ કરી આરવે, હિરલ દોશી. તો થેન્ક યુ હિરલ દોશી, તમે સારી સારી કોમેન્ટ્સ કરો છો અને કાયમ અમારા વ્લોગ્સમાં સપોર્ટ કરો છો. અને સેકન્ડ કોમેન્ટ આપણે જેમને રીડ કરવાની છે એનું નામ છે @વિશાલ ઉમરાણીયા 3643. અને આ વિશાલભાઈ પણ આપણા છેલ્લા ઘણા વ્લોગ્સથી આપણા કોમેન્ટ કરે છે ને કાયમ દરેક વ્લોગની અંદર સીતારામ પણ લખતા હોય છે. તો પહેલાં તો વિશાલભાઈ તમને પણ સીતારામ ને તમારા ફેમિલીને પણ સીતારામ. અને એમને પછી મારા મમ્મીનો જે વ્લોગ આપણે મૂક્યો તો એમાં પણ એમને કીધું છે કે સારું થઈ જશે તમારા મમ્મીને. તો થેન્ક યુ સો મચ. અને તમારો તો ઠીક, પણ જેટલા લોકો, જેટલા સગા સંબંધીઓ બધાએ આપણને ફોન કર્યા છે અને બધાએ આપણને પ્રોત્સાહન આપ્યું છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર છે. અને જલ્દીથી મમ્મીને સાજું થઈ જાય એવી પ્રાર્થના પણ કરજો. તો ચાલો, 2 કોમેન્ટ્સ આપણે રીડ કરી લીધી છે. હવે જમીન આપણે 3 કોમેન્ટ્સ રીડ કરશું. બેસી ગયા છીએ જમવા. જો જમવામાં છે આજે ઇડલી સંભારનો પ્રોગ્રામ છે ને 2 જાતની ચટણી છે. તો ચાલો બધા ઇડલી સંભાર જમવા માટે. તો સરસ મજાના ઇડલી સંભાર જમીને આવી ગયા છીએ રૂમમાં. અને આજે બીજી એક ખાસ વાત તમને જણાવવાની છે.
કે આજે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ જે છે સુરેન્દ્રનગર _ હરદીપ સોલંકીના નામનું આપણે પેજ ચલાવ્યું છે. જો તમે એને ફોલો ન કર્યો તો ફોલો કરી નાખજો. અને આજે ખુશીની વાત એ છે કે આપણે એ પેજમાં આજે 6000 ફોલોવર્સ પૂરા કર્યા છે. તો બધાનો દિલથી આભાર જે લોકો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરે છે. અને આપણું ફેસબુક પેજ પણ છે, તમને ડિસ્પ્લે પર દેખાતું હશે, તેમાં પણ તમે જઈને મને ફોલો કરી શકો છો. અને આપણી યુટ્યુબની બીજી ચેનલ છે કોમેડી, એની અંદર આપણે કોમેડી શોર્ટ્સ ને કોમેડી વિડીયોઝ બનાવતા હોય છે. તો તેની પણ ડિસ્પ્લે પર તમને ફોટો દેખાતો હશે. અને બધાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો ફટાફટ જઈને ફોલો કરી નાખજો. ચાલો ત્રીજી કોમેન્ટ આપણે રીડ કરશે કૃષ્ણા. તો ત્રીજી કોમેન્ટ છે મયુરીબેન દોશી. એમને લખ્યું જ કોમેન્ટ કરી છે, સૌના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના. થેન્ક યુ મયુરીબેન, તમે દરરોજ વ્લોગ અમારા જોવો છો. થેન્ક યુ. ફોર્થ કોમેન્ટ આરોપે રીડ કરી રહ્યા છે. એગ્રીગેટ નિમિષા ગોહિલ 6214. નાઇસ વિડિયો, ગુડ જોબ. થેન્ક યુ નિમિષા આંટી. અને આજની લાસ્ટ કોમેન્ટ છે યશવંતભાઈ પટણી. અને એમને લખ્યું છે કે વાહ, એવરી વ્લોગ સુપર ડુપર રેગ્યુલર, પુટ ઇટ એન્ડ પ્લીઝ આન્સર એન્ડ ટેક માય નેમ ઇન વ્લોગ્સ. તો થેન્ક યુ યશવંતભાઈ પટણી. બસ આવો ને આવો સપોર્ટ તમે બધા કરતા રહેજો. અને લાઈક અને શેર કરજો. તમને જો અમારા વિડીયો ગમતા હોય તો તમારા ફેમિલી ગ્રુપ્સ, તમારા વોટ્સઅપ ગ્રુપ બધામાં શેર કરજો. અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. વાગ્યા છે રાતના 9:30 અને આજે ઘણા દિવસે આપણે ગેમ રમાડવાની છે. અને આજની ગેમ તો કંઈક અલગ જ છે, આપણે અત્યાર સુધીમાં કોઈ દી નથી રમાડી. ये भगवान क्या जुल्म है. લકી ગેમ છે. અને લકી ગેમ રમાવાની છે મારા, આરવ અને કૃષ્ણા વચ્ચે. અને ગેમ જોઈ લો, આ બે જણા ચર્ચા કરે છે ગેમ માટે. અને ગેમ માટે રેડી છો ને બે જણા? હું હમણાં રસોડામાં તમને બોલાવું ગેમ માટે. શું ગેમ છે આપણે જે ગેમ છે એ આ 3 ગ્લાસમાં છે ને, પહેલા આપણે બધા પાણી ભરી દઈ પછી ગેમ સ્ટાર્ટ કરીએ. આપણે જે 3 ગ્લાસ લીધા હતા, 3 ગ્લાસમાં પાણી ભરી દીધું છે. હવે આની અંદર આપણે છે ને મીઠું એડ કરવાનું છે. હવે મોટી ચમચી લઈ લીધી છે, એડ કરી દઈએ. બરાબર આપણે મિક્સ કરી નાખશું. તો આપણે મીઠું એડ કરી નાખ્યું છે, પણ મીઠું એડ કરીને એટલે આનો કલર ફરી જાય છે. એટલે ગેમમાં થોડીક ટ્વિસ્ટ લાવી. ગમે એ 3 ગ્લાસ ઉપર આપણે ઢાંકી દેશું. અને જે ગ્લાસ પકડે એને એ ગ્લાસ પીવાનો. જોઈ મીઠાવાળો ગ્લાસ કોના નસીબમાં આવે છે પીવાનો. ચાલો આરવ અને કૃષ્ણને બોલાવી લઈ. જોઈ લો, આપણે 3 ગ્લાસ ઢાંકી દીધા છે. હવે આમાં ખબર નથી મીઠું કોનામાં છે ને શેમાં નથી. આરવ, કૃષ્ણ આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. આપણે બાયણું બંધ કરી દીધું હતું એટલે કોઈ જોઈ ન લે. ઓ વેલકમ વેલકમ વેલકમ. કેમ છો બે જણા? મોજે મોજ. જો 3 ગ્લાસ છે આપણે ઢાંકીને રાખ્યા છે. અને 3 ગ્લાસમાંથી 1 ગ્લાસની અંદર આપણે મીઠું ખાલી એડ કર્યું છે, એક જ ગ્લાસની અંદર. હવે આમ ઉપર પહેલાં ખુલ્લું રાખ્યું હતું, પણ કલર ઉપરથી ખબર પડી જતી હતી એટલે આપણે ટ્વિસ્ટ લાવ્યા છીએ. એટલે તમારે ફેરવવું હોય તો પહેલાં ફેરવી નાખો, ગ્લાસ ફેરવો. જો તમને એમ થતું હશે કે ભાઈ મને તો ખબર જ છે મીઠું કયું છે, બરાબર છે, એટલે હું ચીટિંગ નથી કરતો. હાવ છેલ્લો ગ્લાસ હું લઈશ, તમે 2 જણા સિલેક્ટ કરજો. અને પહેલા કોણ ચાન્સ મળે છે તમને બેન પકાઈ દો. હાલો ભાઈ, આરવ જીતો છે એટલે આરવને ફર્સ્ટ ચાન્સ મળશે. પહેલા તમને બેન એ પૂછી લો કે તમારે આમાં કઈ ફેરફાર કરવા છે, ગ્લાસ આડાવડા કરવા, ઢોળાઈને એવી રીતે કરવા પડે. આરવ પણ ફરવાનું ક્યાં, મારે છેલ્લે જ પકડવાનું છે, મારે તો ક્યાં અડવાનું જ છે. ઓ કર નાખ, તારે જેમ ફેરફાર કરવા એમ કર નાખ, એમાં કઈ ફેર પડવાનું નથી. આરવ તારે જ પહેલો ગ્લાસ પકડવાનો છે. ઓકે, તો ભાઈ ફેરફાર થઈ ગયા છે ગ્લાસના. અને સૌ પહેલો ગ્લાસ આરવ સિલેક્ટ કરશે. તારે ખોલવાનું નથી હો આરવ, ખાલી નક્કી કરીને તારી આગળ મૂકી દેવાનું. લઈ લે, તારે જે ગ્લાસ જોતો હોય એ લઈ લે તારી આગળ. હાલો મેડમ, તમે કયો લેશો? હવે તો મને ખબર નથી મારો ગ્લાસ કઈ બાજુ છે, અને ત્રીજો ગ્લાસ છે મારી બાજુ. ઓકે, તો આરવનો ફર્સ્ટ ચાન્સ હતો. આરવ ખોલો. આરવ ને તો રેગ્યુલર પી જાવ. હાલો હાલો, જોઈ લો મીઠા વગરનું જ છે ને. પી જાઓ, એક પી જ જવાનું. હા, પીવાનું તો છે જ તે આખો ગ્લાસ. આ તો રેગ્યુલર પાણી છે. ધીમે ધીમે, વાંધો નહીં, શાંતિથી પીવો, બધું પી જવાનું. વેરી ગુડ. પાણી તો પીવું જ જોઈએ રોજ. એમાં શેનું હસવું આવે? પાણી પીવાનું કીધું એમાં હસવાનું આવે?
તું ચા પીતો એમ પાણી પીવેસ તું તો. મેડમ રેડી છો ને? કૃષ્ણનો ગ્લાસ છે ને મારો ગ્લાસ છે, ઉભી રહેજે, ખોલતા નહીં. હવે હાલ ને ખોલ તારો ગ્લાસ. કયું છે પીજો તો ખબર પડે. ખારું આવ્યું તારે જ આવ્યું? પીવાનું છે. જોવા દો મને. અલા આ મારું પ્લેન છે. જોઈ લે, આમ તો કલરમાં ખબર જ નહોતી પડે એવી, પણ તોય મેં ઢાંકીને રાખ્યું હતું. તારત નાખ્યું ત્યારે કલર બદલાઈ ગયો. શાંતિથી પીવો, ઉતાવળ નથી. હા એ તો કઈ ઉતાવળ નથી આપણે. નારવભાઈ જો ડિસ્કો દાંડિયા રમવા માંડ્યા. વેરી ગુડ. ધીમે ધીમે. ઓહો, આ તો સ્પીડ પકડી. કેવી મજા આવે છે. અંદર સોડા બોડા કઈ નાખવી છે? હે લીંબુ બીંબુ કઈ? બહુ જ ખારી. ખરેખર મને એમ હતું કે મીઠું દેખાઈ જશે કલર, પણ કલર તો બદલાણો જ નહીં. એકચ્યુઅલી એની જ કલર રહ્યો, ખાલી મીઠું નાખ્યું ને એટલી જ વાર કલર બદલાણો, તો પછી બધું મીઠું નીચે બેસી ગયું ને, પછી વાંધો નથી આવ્યો. ચાલો મેડમ, ચાલો રાખો. હા હું તો પી જ લઈશ ને હવે. કૃષ્ણનું પૂરું થાવ તો પેલા. અરે વેરી ગુડ, વેરી ગુડ. ચાલો હવે મારો વારો. ચાલો આપણે તો હવે રેગ્યુલર પાણી જ છે એટલે પી જ લઈ. વાહ ભાઈ વાહ, બચી ગયા. લો કેમ રહ્યું? એક્સપિરિયન્સ કેવો હતો મેડમ? કરવા જેવો ખરો? નહીં ને? ડોન્ટ ટ્રાય ધીસ એટ હોમ ને? हाँ भाई कैसी लगी? તો આરવભાઈ કે આપણે ફર્સ્ટ અને સેકન્ડ નું તો રમવું જ પડે. હે તો મેડમે સરસ મજાની ગેમ ગોતી છે. જો આ ચોકલેટ આવી છે ને, આમાંથી છે ને, જો આ કલરમાં બધી ગોઠવેલી છે, આમાંથી એક લાઈન મને આપી દેશે ને એક લાઈન આરવને આપી દેશે ને પછી ક્રિષ્ના બધા કલર ફેરવી નાખશે. જોવી કોના એક જ રાઉન્ડ મળશે, બરાબર, કોના સાચા પોઈન્ટ થાય છે. રેડી મેડમ? તો એક 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 પેલા બધે કાઢી નાખો. એક લાઈન મને આપી દો ને એક લાઈન આરવને આપી દો. તો 4 કલરની ચોકલેટ મારી આગળ છે, ચાર કલરની છે કૃષ્ણા અલા આરવ આગળ, અને કૃષ્ણા જો આનું બોક્સ છે, અમે 2 જણા જઈ છીએ બહાર, કૃષ્ણા ગોઠવીને રાખે છે. આરવ ખોલો, મમ્મી બોલાવે છે. હાલો રેડી 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 છે મેડમ? ઓકે, ઉભા રહેજો. પેલા અમે 2 પાકી લઈ, કોનો પેલો ચાન્સ મળે છે? ઓહો, આરવભાઈ પાછા પાકી ગયા છે. ઉભા રહેજો. આરવભાઈ રેડી છો? હાલો ગોઠવો લાઈનમાં. છવ્વી આ વચ્ચે ત્રીજા નંબર આ છવ્વી આ બે માં કન્ફ્યુઝન છે. ચલો ઉતાવળ રાખો. જય શ્રી રામ. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. તો આરવભાઈ જો આવી રીતે ગોઠવી છે, સ્કાય, પછી જાંબલી, બ્રાઉન અને રેડ. હવે આપણે છે ને સ્કાયની પાછળ જાંબલી ગોઠવી, જાંબલીની પાછળ સ્કાય ગોઠવી, બ્લેકની પાછળ મરૂન અને મરૂનની પાછળ બ્લેક. ખોલો હાલો, કોને જાજા પોઈન્ટ મળ્યા છે જોવી. અહીંયા તો બ્રાઉન છે, ફેલ છે, મરૂન ફેલ છે, જાંબલી હલા એકઈને પોઈન્ટ જ નહીં. ફરતી સેકન્ડ ચાન્સ. ભાઈ સેકન્ડ ચાન્સ. હાલો ગોઠવો અને ફટાફટ ગોઠવજો. હું પેલા લઉં? હાલો ભાઈ હું પેલા લઉં છું. હું તો ભાઈ જેમ મોજ આવે એમ ગોઠવી નાખું. આમાં તો લક જ જીતે, બાકી તમારો મગજ ન જીતે આમાં. આ લક ગેમ છે. હાલો ગોઠવો. આ પેલી લાઈન મારી છે. આ સ્કાય તું મારી યાર નો રાખીએ, સેમમાં નો રાખીએ. ના સેમ નો રાખીએ. ચલો ખોલો હાલો, કોઈને એક પોઈન્ટ થયો છે. ભાઈ જાંબલીમાં મારો પોઈન્ટ, મરૂનમાં મારો પોઈન્ટ. 4 જીતી ગયો. 4 पैसा ही पैसा होगा. કેમ રહ્યું આરવ ભાઈ? આરવ નું એક સાચું જોઈ લો. 4 પોઈન્ટ. તને કીધું હતું ને પેલા તું રમજે. જોઈ લે 4 પોઈન્ટ આપણે જીતી ગયા છીએ. તો આજના વિનર છે ફર્સ્ટ નંબર ઉપર હું છું, સેકન્ડ નંબર ઉપર આરવ ને થર્ડ નંબર ઉપર કૃષ્ણા. વાગ્યા છે રાતના 11 અને આજના વ્લોગને અહીં જ એન્ડ કરી છે, કારણ કે સખત ઊંઘ આવે છે. કાલનો ઉજાગરો છે, ડ્રાઇવિંગ પણ કર્યું હતું અને આજ સવારે આપણે 6 વાગે તો જાગી હોત ગયા હતા. આરવને સ્કૂલે મૂકવા જવાનું હતું, કન્ટિન્યુ કામે દેવાનું હતું. તો આવું બધું છે અને હજી અમદાવાદ જવાનું જ છે, મમ્મીનું જે ટ્રીટમેન્ટ કરવાની છે એના માટે. તો ચાલો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી રામ.